હેલો એવરીવન, કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું હેતલ મસિયાવા દેવશ્ય ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. પેજ નંબર આપણી ગુજરાતીના જે ટેક્સ્ટ બુક છે એનો પેજ નંબર 76, ચેપ્ટર નંબર 13, ભારત રત્ન ડૉક્ટર આંબેડકર. ચેપ્ટરનું નામ છે, એના જે લેખિકા છે હાસ્યદા પંડ્યા. ઓકે, જે રાઇટર કહીએ છીએ આપણે, જે એને શું કહેવામાં આવે છે? લેખિકા. એ ફિમેલ હોય તો લેખિકા અને મેલ હોય તો લેખક. એનું જે ઉપરનું જે પ્રસ્તાવના છે એ આપણે અહીંયા વાંચન કરીને સમજશું. પ્રસ્તુત એકમમાં લેખિકાએ દલિતો, પીડિતો અને સ્ત્રી ઉન્નતિ માટે જીવન સમર્પિત કરનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરના જીવન અને કાર્યનો ટૂંકો પરિચય કરાવ્યો છે. ટૂંકો મીન્સ કે શોર્ટ્સમાં એમનું ઇન્ટ્રોડક્શન આપેલું છે. ડૉક્ટર આંબેડકરે ભારતનું બંધારણ ઘડીને બંધારણના ઘડવૈયા તરીકે ખ્યાતિ મેળવી છે. ખ્યાતિ મીન્સ કે નામના. ઓકે, આપણે જે પ્રતિષ્ઠિતા કહીએ છીએ ને, નામના. તેઓએ ભારત રત્નના ઉચ્ચ ખિતાબ મીન્સ કે પુરસ્કાર, ટ્રોફી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. એમને એની ટ્રોફી મળી હતી. જે આપણે કહીએ છીએ ને, આપણે ફર્સ્ટ રેન્ક આવે છે, સેકન્ડ રેન્ક આવે છે તો તમને ટ્રોફી મળે છે, ઇનામ કહેવાય. બરાબર? ખિતાબ મીન્સ કે ઇનામ, પુરસ્કાર. તો આ જે એકમ મીન્સ કે આ ચેપ્ટરમાં લેખિકા મીન્સ કે હાસ્યદા પંડ્યા, એમને શું દર્શાવ્યું છે અને શું આપણને સમજાવવા માગે છે એ બધું અહીંયા કહેવામાં આવે છે શોર્ટ્સમાં. કે લેખિકાએ દલિતો, પીડિતો અને સ્ત્રી ઉન્નતિ માટે જીવન સમર્પિત, એટલે કે જીવન પોતાનું આખું શેમાં એમને સમર્પિત કે એમને એક આખું જીવન એમને શું કામ કર્યું છે એ અહીંયા બતાવવામાં આવેલું છે. દલિતો મીન્સ કે નીચી જાતિના લોકો. ઓકે, પીડિતો મીન્સ કે જે પીડા ભોગવી રહ્યા છે, જેનું શોષણ થાય છે. ઓકે, એ અહીંયા કોણે એનું જે એમની હેલ્પ કરી છે? ડૉક્ટર ભીમરાવ આંબેડકરના જીવન અને કાર્યનો ટૂંકો પરિચય આપ્યો છે. એમને શું કાર્ય કર્યું છે એ લોકો માટે એ અહીંયા ચેપ્ટરમાં આપેલું છે. તો આપણે વાંચન કરતા જશું, સાથે સાથે સમજતા પણ જશું. આશરે 100-125 વર્ષ પહેલાંની આ ઘટના છે. ઘટના મીન્સ કે વાત છે. આ જે વસ્તુ થયું હતું એ કેટલા વર્ષ પહેલાં થયું હતું? 100-125 વર્ષ, યાની કે 125. બરાબર? 125 યર્સ. 6 વર્ષની કુમળી વયના એક બાળકે પોતાની માતા ગુમાવી છે. એના પિતા રામજીભાઈ લશ્કરી શાળામાં શિક્ષક છે. માતૃસુખ ગુમાવનાર પુત્ર વાંકડિયા વાળમાં પિતા હાથ પસરાવી રહ્યા છે. ચારેય દિશાઓમાં એમને જાણે કે અંધકાર દેખાઈ રહ્યો છે. મારા આ સૌથી નાના દીકરાનું શું થશે? હું એને સંભાળી શકીશ? એની માતાનું સ્થાન લઈ શકીશ? ક્વેશ્ચન માર્ક છે. આ કોણ ક્વેશ્ચન કરે છે? એક બાળકના પિતા. કે એ બાળક કેટલા વર્ષનું છે? 6 વર્ષનું. કુમળી એટલે કે એકદમ, જ્યારે પ્લાન્ટ્સ હોય છે, છોડ હોય છે, એકદમ નાનો હોય છે ત્યારે આપણે કેવો સોફ્ટ હોય છે, કુમળો હોય છે. કુમળી વિસ્કે એટલે બહુ જ નાની. એ પોતાની માતા ગુમાવી, એટલે એની માતા મરી ગઈ છે, ગુમાવી દીધી છે, એટલે કે આ દુનિયામાં નથી રહી. એના પિતા રામજીભાઈ, પિતાનું નામ શું છે? રામજીભાઈ. એ શું કરતા હતા? લશ્કરી શાળામાં શિક્ષક હતા. માતૃસુખ ગુમાવનાર એટલે હવે એને માતાનું સુખ નથી મળવાનું, કારણ કે એની માતા હવે આ દુનિયામાં નથી રહી. પુત્રના વાંકડિયા વાળમાં કેવા હેર છે? એના કરલી હેર છે એ બાળકના વાળમાં પિતા શું કરાવી રહ્યા છે? હાથ ફેરવી રહ્યા છે. પસવારી રહેવું એટલે હાથ ફેરવવું. ચારેય દિશાઓમાં એમને જાણે કે અંધકાર. હવે એમને કોઈ પણ દિશામાં એ નજર નાખે છે તો એમને શું દેખાય છે? અંધકાર દેખાય છે. એટલે કે એમને ક્વેશ્ચન બધા ઊભા થાય છે, કેટલા સવાલો થાય છે એમની જાતને કે મારા હવે આ નાના દીકરાનું શું થશે? હું તેને સંભાળી શકીશ? એની માતાનું સ્થાન હું લઈ શકીશ? એવા સવાલો થાય છે. થોડી વારમાં જ એમણે મક્કમ નિર્ધાર કરી લીધો. મક્કમ એટલે કે એક ચોક્કસ, આપણે એમ કહીએ ને કે નિર્ધાર એટલે નિર્ણય કરી લીધો. નાનકડા ભીમરાવને હું ભણાવી ગણાવીને સારો નાગરિક બનાવીશ. એના પિતાએ શું નિર્ણય કર્યો? કે હું ભણાવી ગણાવીને એક સારો નાગરિક બનાવીશ. ત્યારે જ એની માતાને સાચી અંજલિ મળશે. અંજલિ મીન્સ કે
એ ખુશ થશે જે જ્યારે આ દુનિયામાં જેની માતા નથી રહી એ માતાને શાંતિ મળશે. ઓકે. પિતાએ પુત્રને હૈયા સરસો ચાપી દીધો. હૈયા સરસો ચાપવો એટલે કે હૈયે લગાવવો, ગળે લગાવવો, બરાબર, ચાપી દીધો. 6 વર્ષનું એ બાળક તે બીજું કોઈ નહીં, આપણા દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. એમનું મૂળ નામ ભીમરાવ. માત્ર 6 વર્ષની ઉંમરે એમની માતા ભીમાબાઈનું અવસાન થયું. આ બાળક કોણ હતું? ડૉક્ટર ભીમરાવ આંબેડકર. ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર. એમનું મૂળ નામ ભીમરાવ હતું. બરાબર. એ કોણ છે? આપણા બંધારણના ઘડવૈયા છે. તમે એસએસમાં તમે જોજો, એ આવશે. માત્ર 6 વર્ષની ઉંમરે એમની માતા ભીમાબાઈનું અવસાન થયું. માતાનું નામ શું હતું? ભીમાબાઈ. દલિતો અને પીડિતો માટે જીવન સમર્પિત કરનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશના રાજ્યના મહુ ગામમાં 14 એપ્રિલે 1991માં થયો હતો. ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યાં થયો હતો? મધ્યપ્રદેશ રાજ્યના મહુ ગામમાં. કઈ તારીખે? 14 એપ્રિલ. મંથ એપ્રિલ અને ડેટ 14 અને સાલ 1891. રંગે ઘઉંવણા હતા, એટલે થોડાક બ્લેક હતા. ઘઉંવણા એટલે શ્યામવણું કહેવાય, શ્યામ. બહુ કાળા પણ નહીં અને બહુ વ્હાઈટ પણ નહીં. એમનું કપાળ વિશાળ હતું. કપાળ મીન્સ કે જે ઉપરનો જે થ્રેડિંગનો ભાગ છે એકદમ મોટો હતો. વાળ તો એવા વાકડિયા કે જોનારાની આંખ ઠરે. વાળ એમના એટલા બધા વાકડિયા હતા કે જોઈને સારું લાગે. નાક ટચુકડું પણ આંખો પાણીદાર. નાક એકદમ નાનું હતું પણ આંખો બહુ જ પાણીદાર હતી, એટલે કે આપણને જોઈને ખબર પડી જાય કે આ બાળક મોટું થઈને કોઈ મહાન વ્યક્તિ બનશે. પરિવારમાં સૌથી નાનો એટલે મા બાપનો લાડકોડ સારી પેઠે પામ્યા. સૌથી નાના હતા એટલે એમને બધા જ લાડ કરતા હતા. પરંતુ દુર્ભાગ્યે માતાનું સુખ વહેલું છીનવાઈ ગયું. એમના માતા પિતાના બહુ જ લાડકા હતા, પરંતુ 6 વર્ષની જ ઉંમરે માતા દુનિયા છોડીને જતા રહ્યા, મરી ગયા. એટલે એમને વહેલી તકે, એટલે કે જલ્દી, બધાના કરતાં જલ્દી માતાનું સુખ છીનવાઈ ગયું. પેજ નંબર 77. એ જમાનામાં સમાજમાં જ્ઞાતિ પ્રથાનું દૂષણ જોરમાં. જ્ઞાતિ પ્રથા એટલે કે કાસ્ટ. કાસ્ટના જે આ કાસ્ટના સારા છે, આ કાસ્ટ નીચલી કાસ્ટ, ઊંચલી કાસ્ટ, એ બધું વધારે. દૂષણ એટલે કે એક જાતની કુટીવ, એમ મીન્સ કે લોકોમાં એક જાતનો ભ્રમ હતો કે જ્ઞાતિવાદ થઈ ગયો હતો કે કઈ જ્ઞાતિને વધારે સારી, કઈ જ્ઞાતિ નથી સારી. ભેદભાવ, ઊંચ નીચના ભેદભાવ પાર વિનાના બહુ જ ભેદભાવ થઈ રહ્યા હતા કે આ કોમ, આ જાતિ ઊંચી છે, આ જાતિ નીચી છે, એવા ભેદભાવ હતા. ભીમરાવને પણ ઘણું સહન કરવાનું આવ્યું. ભણવામાં તેજસ્વી એવા ભીમરાવને આ અપમાનથી ખૂબ જ લાગી આવતું. એ સમયે આવડત નહોતી જોવાતી, જ્ઞાતિ જોવામાં આવતી હતી. અત્યારે કરતાં પહેલાંની જે સ્થિતિ હતી એ પૂરેપૂરી ઓપોઝિટ હતી. પહેલાં કેવું હતું કે તમારી પાસે જ્ઞાન છે, તમે ભણેલા ગણેલા છો, એ કોઈ જોવામાં નહોતા આવતા. તમે કઈ જ્ઞાતિમાંથી આવો છો એ જોવામાં આવતું હતું. ક્ષત્રિય, જે ઊંચી જ્ઞાતિ છે એમાંથી આવતા લોકોને વધારે માન મળતું, અને નીચી જ્ઞાતિમાંથી આવતા લોકોને એમને કોઈ પણ માન મળતું નહોતું, અથવા એમને ધૂતકારતા હતા બધા. એ વાત એને ભારે કટતી. કોને કટતી? ભીમરાવ આંબેડકરને. કારણ કે એમની જે જાતિમાંથી આવતા હતા એ જાતિ એ વખતે બહુ જ નીચી ગણાતી હતી. પોતે મોટા થઈને આ અન્યાયનો વિરોધ કરશે એવો સંકલ્પ કરેલો. જ્યારે એ નાના હતા ત્યારે આ બધું જોતા હતા ત્યારે તેમણે સંકલ્પ કર્યો. સંકલ્પ મીન્સ કે प्रतिज्ञा. प्रतिज्ञा मीन्स के मैं यही करूँगा ही, मैं बड़ा होकर ये बनूँगा ही. आप बोलते हो ना, तो उन्होंने ऐसा बोला कि जे आ अन्याय हूँ જોઉં છું એ હું મોટો થઈને આ અન્યાયને વિરોધ કરીશ એમ. રત્ન તે કાંઈ ઢાંક્યું રહે. રત્ન તે કાંઈ ઢાંક્યું રહે એટલે જે હીરો હોય એ અંધારામાં પણ ચળકે. બરાબર. તો આ કોણ હતા? એક પ્રકારના રત્ન જ હતા. ભીમરાવની પ્રતિભાથી પોરસાયેલા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે એને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી. પછી તો જાણે ભીમરાવના પગે પાંખો જ ફૂટી. પાંખો જ ફૂટવી એટલે કે આગળ ને આગળ વધતું જ રહેવું. બરાબર.
અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી, એટલે કે આગળ અભ્યાસ કરવા માટેના પૈસા આપ્યા. જે પણ એની ફીસ થતી હોય, એમનો જે ખર્ચો થતો હોય એ આપ્યો. સ્નાતક થયા પછી ભીમરાવને વધુ અભ્યાસ માટે વિદેશ જવાની તક પણ સાંપડી. સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીને એમને વિદેશ જવા માટેની પણ તક મળી. ચોમેર અંધકારમાં જાણે ઉજાસનું એક કિરણ પ્રગટ્યું. ચારેય બાજુ જ્યારે અંધકાર હોય અને અચાનક એક બહારથી અંજવાળાનું કિરણ આવે એવું એમની સાથે થયું. વિદેશમાં પણ ભીમરાવ એવા જ વિદ્યાપ્રેમી રહ્યા. વિદેશ જઈને પણ એમની વિદ્યાની પ્રેમ હતું, જે ભણવા તરફનું જે ધગસ હતી એ વિદેશમાં પણ એવી જ રહી. પાર વિનાની આર્થિક તંગી હોવા છતાં પેટે પાટા બાંધીને તેઓ સંદર્ભ ગ્રંથોની ખરીદી કરતા. પાર વિનાની આર્થિક તંગી એટલે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ, ઠીક છે. પૈસાની એમને બહુ જ તંગી હતી, તો પણ પેટે પાટા બાંધીને, એટલે કે એ એક ટંક ભૂખ્યા રહેતા, પણ એ જે પૈસા બચે એનાથી તેઓ શું કરતા હતા? સંદર્ભ ગ્રંથો, મીન્સ કે એમને લગતા જે બુક્સ હોય, ગ્રંથો, મોટા મોટી જે જાડી જાડી બુક્સ હોય એની ખરીદી કરતા. ભીમરાવ હવે ડૉક્ટર ભીમરાવ આંબેડકર બન્યા. MA, PhD અને D.Litt સુધીની પદવી એમણે પ્રાપ્ત કરી. એમને કઈ કઈ પદવી પ્રાપ્ત કરી? પદવી મીન્સ કે ડિગ્રી. પદવી મીન્સ કે ડિગ્રી. તો કઈ કઈ ડિગ્રી એમને પ્રાપ્ત કરી છે એ પૂછવામાં આવે તો MA, PhD અને D.Litt. આ MA છે એ માસ્ટર ડિગ્રી છે, PhD છે એ પણ ડૉક્ટર ડિગ્રી છે, અને D.Litt પણ એ સમયની સારામાં સારી ડિગ્રી ગણાતી હતી. કાયદો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ એમણે લંડન જઈને કર્યો. લંડન જઈને એમણે કયો અભ્યાસ કર્યો? તો કાયદો અને અર્થશાસ્ત્રનો. ડૉક્ટર આંબેડકરની પુસ્તક પ્રીતિ વિશે જાણીને તો આપણને આનંદ સાથે નવાઈ પણ થશે. ડૉક્ટર આંબેડકરની જે પુસ્તક પ્રીતિ છે, પુસ્તક પ્રીતિ એટલે કે એમને જે બુક્સ પ્રત્યેનું જે ઘર્ષણ, મીન્સ કે એટલું બધું એમને બુકનું જે વાંચન ગમતું હતું, એટલી બધી બુક્સને પ્રેમ કરતા હતા કે અલગ અલગ ગ્રંથો આગળ આવે છે કે એ ભેગા કરતા હતા. સમયનું મૂલ્ય તેઓ સમજ્યા હતા. એ સમય જે આપણે એમ કહીએ છીએ ને કે જે સમયની કિંમત કરી જાય તો આપણી કિંમત 100% થાય છે. સમયનું મૂલ્ય કે તે સમજ્યા હતા કે આજનો જે સમય છે એ ફરીથી કાલ પાછો નથી આવવાનો. એવી જ રીતે દરેક સમયે ખૂબ જ ઉપયોગી માનીને એનો ઉપયોગ કરતા હતા. એટલે જ એમનો ફુરસદનો સમય વાંચનમાં જ વ્યતીત થતો. એટલે જ્યારે પણ એમને ફુરસદ મીન્સ કે જ્યારે પણ એ ફ્રી હોય, ફ્રી ટાઈમ, બરાબર, જ્યારે પણ એમને ટાઈમ હોય ત્યારે એમનો ટાઈમ એ શેમાં વ્યતીત કરતા? વ્યતીત એટલે પસાર કરવો. તો વાંચન જ કરતા હતા, એટલે રીડિંગ જ કરતા હતા. અનુકૂળતા થાય કે તરત જ તેઓ પુસ્તકોની દુકાને પહોંચી જતા હતા. જ્યારે પણ એમને એ કમ્ફર્ટેબલ હોય. અનુકૂળતા એટલે કે જ્યારે એમને એવું લાગે કે હવે મારી પાસે પૈસા છે, અત્યારે મારી પાસે ટાઈમ છે, તો ત્યારે ક્યારે પહોંચી જતા હતા? પુસ્તકોની દુકાને. આશરે 2000 જેટલા દુર્લભ ગ્રંથો એમણે સંગ્રહ કર્યા હતા. દુર્લભ એટલે જે મેળવી ના શકાય, જે જોયા પણ ના હોય આપણે, અને જે કોઈ વસાવી પણ ના શકે એવા દુર્લભ ગ્રંથો, મીન્સ કે બુક્સ મોટી મોટી એમને શું કર્યું હતું? સંગ્રહ એટલે એમની પાસે વસાવ્યા હતા. પેટની ભૂખ વેઠીને પુસ્તક ખરીદનાર વ્યક્તિ મહાન કાયદાશાસ્ત્રી ન બને તો નવાય જ નહીં. એટલે એ પેટની ભૂખ એટલે એક સમય એ ખાતા નહોતા, મીન્સ કે જમવાના પૈસા બચાવીને એ પૈસાથી શું લેતા હતા? બુક્સ ખરીદતા, પુસ્તક ખરીદતા હતા. તો એ વ્યક્તિ મહાન કાયદાશાસ્ત્રી ન બને તો એમાં શું નવાય એમ? એટલે એમાં કોઈ નવાય જ નથી કે આ વ્યક્તિ કંઈક બને એમ, ના બને, બરાબર. તે શું બન્યા હતા? કાયદાશાસ્ત્રીય. ડૉક્ટર બાબા સાહેબે તો એવા પુસ્તક પ્રેમી કે દુર્લભ પુસ્તક મેળવવા વહેલી સવારે માઇલો લગી ચાલીને વાંચનાલયે જાય. વાંચનાલય એટલે લાઇબ્રેરી, બરાબર. ડૉક્ટર બાબા સાહેબ પુસ્તક પ્રેમી અને દુર્લભ પુસ્તક એટલે કે કોઈ બધા અલગ અલગ લેટેસ્ટ પુસ્તકો, મીન્સ કે કોઈની પાસે ના હોય એવા પુસ્તક મેળવવા એ શું કરતા હતા? વહેલી સવારે માઇલો એટલે બહુ જ બધું ચાલીને, માઇલો એટલે
માઇલો એટલે ઘણા બધા કિલોમીટર ચાલીને વાંચનાલયે જાય. શું કહેવામાં આવે છે? ડૉક્ટર બાબા સાહેબ એવા પુસ્તક પ્રેમી કે દુર્લભ પુસ્તકો, બરાબર, દુર્લભ મીન્સ કે સહેલાઈથી ના મળે એવા, બરાબર. તો વહેલી સવારે એ પુસ્તકો લેવા માટે બહુ બધા કિલોમીટર ચાલીને એ લાઇબ્રેરીએ જતા રહેતા. મોડે સુધી વાંચનાલયમાં બેસીને વાંચ્યા જ કરે. લાઇબ્રેરીમાં બેસીને એ રીડિંગ કરતા જ રહેતા હતા. ત્યાંથી પાછા આવીને પાછું વાંચવાનું. લાઇબ્રેરીથી ઘરે આવીને પણ એમના પાસે જેટલા બી પુસ્તક અવેલેબલ હોય ઘરે એ પાછા વાંચન કરવાનું શરૂઆત કરી દેતા હતા. છે ને નવાઈ ભરી વાત. એટલે હવે તમને નવાઈ લાગે છે ને કે એ કેટલા વાંચન પ્રેમી હતા એમ. સંઘર્ષો વેઠીને આટલા ઊંચા દરજ્જાનું શિક્ષણ મેળવ્યા પછી ડૉક્ટર ભીમરાવને નોકરી તો મળી, પરંતુ એ વખતના આપણા સામાજિક દૂષણ અસ્પૃશ્યતાનો પણ કડવો અનુભવ થયો. અસ્પૃશ્યતા એટલે કે જાતિવાદ, જે ભેદભાવ, જે આપણે ભેદભાવ જોવા મળે છે કે આ જાતિ નીચી, આ જાતિ ઊંચી, બરાબર. તો આટલા સંઘર્ષો વેઠીને એમને શિક્ષણ મેળવ્યું અને પછી એમને નોકરી પણ મળી. પણ એ વખતે સારી પોસ્ટમાં નોકરી હતી તો પણ એમને ઘણું બધું સહન કરવું પડતું હતું. કડવા અનુભવ થતા હતા. કડવા એટલે કે ખરાબ, મીન્સ કે જે નોકરો જોડે થતું હોય, જેવું વલણ થતું હોય કે કોઈ નીચી જ્ઞાતિના છે, આ માણસ નથી, માણસ થઈને એમને હેરાન કરતા હતા. તે એટલે સુધી કે એમની જ ઓફિસનો પટ્ટાવાળો પણ એમની સાથે ગેરવર્તાવ કરતો હતો. ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર એક સારી પોસ્ટ પર હતા, પરંતુ એ પોસ્ટના અંદર એમની ઓફિસમાં જે પટ્ટાવાળો, જે સાવ નીચી પોસ્ટ છે, એ પટ્ટાવાળો પણ એમની જોડે ગેરવર્તાવ કરતો હતો. કેમ કે એમની જ્ઞાતિ નીચી હતી. એટલે આટલો બધો જ્ઞાતિવાદનો ત્યાં ભેદભાવ જોવા મળતો હતો એ સમયે. ડૉક્ટર આંબેડકરને થતું કે પોતે ભણી ગણીને સારી જગ્યાએ નોકરી કરે છે, છતાં જો આ રીતે અપમાનિત થવું પડતું હોય તો પછી મારા અભણ અને આર્થિક રીતે નબળા જ્ઞાતિબંધુઓની સ્થિતિની તો વાત જ શી કરવી. હવે એવું વિચારે છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર કે જો હું આટલું બધું ભણી ગણીને સારી પોસ્ટ પર છું તો પણ મારે આટલું બધું સહન કરવું પડે છે, તો જે મારી જ્ઞાતિના બીજા ભાઈબંધુ છે, મીન્સ કે મારી જ્ઞાતિના બીજા ભાઈઓ બહેનો છે, એ લોકોને કેટલું સહન કરવું પડતું હશે, કારણ કે તેઓ આટલું ભણેલા પણ નથી, તો એમને મારા કરતાં પણ વધારે સહન કરવું પડતું હશે અને અપમાનિત થવું પડતું હશે. તો આ તો સામાજિક અન્યાય કહેવાય. એમ કે આ એક અન્યાય કહેવાય. મીન્સ કે આ ભેદભાવ એ ભેદભાવની પણ એક પ્રકારનો અન્યાય છે. માનવ માત્ર સમાન છે, માનવ માત્ર સમાન છે, બધા માણસો ઇક્વલ છે, બધાને રેડ કલરનું જ, લાલ કલરનું જ લોહી છે. અન્ડરસ્ટુડ? બધા ભગવાન થ્રુ જ આવ્યા છે, બધા મમ્મીની કોખમાંથી જ આવેલા છે. તો આટલો બધો ભેદભાવ કેમ? જ્યારે મરણ અને જન્મમાં કોઈ ભેદભાવ નથી, તો એના પછી જે આ બધો ભેદભાવ ઊભો કરેલો છે એ કોણે કરેલો છે? સમાજે કરેલો છે. કોઈ ઊંચું કે નીચું નથી, તો પછી આવું કેમ? તેમણે મૂકનાયક નામનું એક પાક્ષિક શરૂ કર્યું. પાક્ષિક એટલે કે દર 15 દિવસે એક ન્યૂઝપેપર આવે, એને પાક્ષિક કહેવામાં આવે છે. અન્ડરસ્ટુડ? પાક્ષિક એટલે કે જે દર 15 દિવસે એક સામાયિક આવે, મીન્સ કે ન્યૂઝપેપર એક પ્રકારનું, એ દર 15 દિવસે જ એ આવે છે અને દર 15 દિવસની બધી વિગત એની અંદર હોય છે. તો એને પાક્ષિક કહે છે. અને એ પાક્ષિકનું નામ શું હતું? મૂકનાયક. માત્ર લેખ કે પુસ્તકો લખીને તેઓ અટકી ન ગયા, કર્મશીલ પણ બન્યા. કર્મશીલ પણ એટલે કર્મો પણ એમને એવા કર્યા એમ. કર્મશીલ મીન્સ કે કર્મો પણ એમને એવા કર્યા. 20 જુલાઈ 1924ના રોજ એમણે બહિષ્કૃત હિતકારીની સભા. ક્યારે? 20 જુલાઈ 1924ના રોજ એમણે બહિષ્કૃત હિતકારીણી સભા નામની સંસ્થાની સ્થાપના કરી. ક્યારે કરી આ સંસ્થાની સ્થાપના એ પૂછાઈ શકે છે, તો 20 જુલાઈ 1924ના રોજ. આ સંસ્થા દ્વારા સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓ થવા લાગી. ઉત્થાન એટલે સમાજમાં જે અનેક કાર્યો થવા જોઈએ, સમાજને ઉપર લાવવા માટે, સમાજને જ્ઞાન કરાવવા માટે
જે પ્રવૃત્તિઓ થાય છે એને શું કહેવામાં આવે છે? સામાજિક ઉત્થાન. અનેક પ્રવૃત્તિઓ થવા લાગી. છાત્રાલયો, પેજ નંબર 78. વાંચનાલયો, છાત્રાલયો એટલે સ્કૂલો, વાંચનાલયો એટલે લાઇબ્રેરી. શૈક્ષણિક વર્ગો અને સ્વાધ્યાય મંડળો પણ ખોલવામાં આવ્યા. સાથે સાથે પ્રજાની આર્થિક સ્થિતિ સુધારવાના આશયથી ઔદ્યોગિક અને કૃષિ વિષયક શાળાઓ આ સંસ્થા ચલાવવા લાગી. આ સંસ્થા કઈ કઈ વસ્તુ કરતી હતી? છાત્રાલયો, વાંચનાલયો, શૈક્ષણિક વર્ગો અને સ્વાધ્યાય મંડળો પણ ખોલ્યા. સાથે સાથે પ્રજાની આર્થિક એટલે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ ના પડે એના માટે એમને ઔદ્યોગિક અને કૃષિ વિષયક એમાં પણ એમને નોકરીઓ મળે એના માટે એ વસ્તુનું જ્ઞાન આપવામાં આવ્યું. શિક્ષણ વગર સમાજનો ઉત્કર્ષ શક્ય જ નથી. ઉત્કર્ષ એટલે કે શિક્ષણ વગર સમાજનો, જે આપણે એમ કહીએ છીએ કે સમાજ જ્યારે ઉપર નહીં આવે સમાજનો વિકાસ શક્ય જ નથી. એ સત્ય ડૉક્ટર આંબેડકર સમજી ગયા હતા. એ શું સમજી ગયા હતા? કે બધા શૈક્ષણિક હશે તો જ સમાજનો વિકાસ થશે, બધા ઊંચ નીચના ભેદભાવને એ બધું બંધ થશે. સમાજની કેટલીક જ્ઞાતિઓની જેમ જ સ્ત્રીઓની સ્થિતિ પણ દયનીય હતી. આ વસ્તુ હવે શું આવ્યું? સ્ત્રીઓ માટે પણ એમને બહુ જ બધા કામ કર્યા છે. સ્ત્રીઓની સ્થિતિ પણ બહુ જ દયનીય હતી, એટલે કે દયા આવે એવી. ડૉક્ટર બાબા સાહેબનું હૃદય આ જોઈને પીગળી જતું. એમનું હૃદય શું હતું? આ જોઈને પીગળી જતું, એટલે કે ખૂબ જ દુઃખી થતા. સ્ત્રીઓ માટેના સમાજના કાયદા એટલા તો નિર્મમ અને આપખુદ હતા કે પૂછો જ નહીં. નિર્મમ અને આપખુદ હતા. કે આપખુદ એટલે કે પોતાની રીતે બનાવેલા, બરાબર. નિર્મલ એટલે કે આપણને દયા આવી જાય કે કોઈ એમાં કોઈ કાયદા વગરના એમ. સ્ત્રીઓ માટે કઈ જ કાયદો નહીં, જે આ લોકો ઘડે એ જ પ્રમાણે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓને પણ શિક્ષણ પ્રત્યે અભિમુખ કરી અને બાળ લગ્નનો વિરોધ કર્યો. પહેલાંના જમાનામાં બાળ લગ્ન થતા હતા, તો એનો પણ વિરોધ ડૉક્ટર બાબા સાહેબે કર્યો. વિધવા વિવાહનું સમર્થન કર્યું. જ્યારે પણ કોઈ સ્ત્રી વિધવા થાય છે તો એને બીજા લગ્ન નહોતા થઈ શકતા, તો વિધવાના પણ લગ્ન થઈ શકે એવું એમને બહાર પાડ્યું અને એના માટે એમને સમર્થન કર્યું. સ્ત્રીને પણ એનો વારસા હક મળવો જ જોઈએ એવો આગ્રહ સેવનાર પણ અલબત્ત બાબા સાહેબ જ હતા. આ વસ્તુ જે અત્યારે હાલ આપણે જે ભોગવી રહ્યા છીએ કે સ્ત્રીઓને પણ એમનો ભાગ મળવો જોઈએ, તો એમનું જે લાવનાર કોણ હતા? બાબા સાહેબ આંબેડકર જ હતા. બાબા સાહેબનું એક સૂત્ર ગાંઠે બાંધવા જેવું છે. એમને જે એક સૂત્ર આપેલું છે ગાંઠે બાંધવા જેવું, એટલે કે કોઈ દિવસ ભૂલવું નહીં એવું છે. શિક્ષિત બનો, સંઘર્ષ કરો અને સંગઠિત કરો. આ એક્ઝામમાં પૂછાઈ શકે છે કે કયું સૂત્ર ગાંઠે બાંધવા જેવું છે બાબા સાહેબનું? શિક્ષિત બનો, સંઘર્ષ કરો અને સંગઠિત બનો. તેઓ સ્ત્રીને સમાજનું આભૂષણ લેખાવતા. સ્ત્રી એક સમાજનું આભૂષણ છે એવું કોણ બતાવતું હતું? એવું કોણ કહેતું હતું? બાબા સાહેબ. સ્વતંત્ર ભારતમાં કાયદા પ્રધાન બનેલા બાબા સાહેબે ભારતીય સંવિધાનમાં પણ લિંગભેદ નષ્ટ કરીને નારીને ગૌરવપ્રદ સ્થાન અપાવ્યું. લિંગભેદ એટલે કે આ સ્ત્રી છે, આ પુરુષ છે, એ એમને નાબૂદ કર્યું અને ગૌરવપ્રદ સ્થાન અપાવ્યું છે. અત્યારના આપણા આ યુગમાં આપણે સ્ત્રીઓ બહુ જ આગળ છે, તો એની પહેલ કોણે કરી હતી? બાબા સાહેબે. સ્ત્રીને શિક્ષણ મેળવવાનો, સત્તા સ્થાને પહોંચવાનો, વિવાહ વિચ્છેદનો, પિતાની મિલકતમાં ભાગ મેળવવાનો અને પુનઃલગ્નનો અધિકાર પણ એમણે જ અપાવ્યો. કાયદાઓની સાથે બાબા સાહેબે સ્ત્રી શિક્ષણને ઉત્તેજન મળે એવી શુભ નિષ્ઠાથી પ્રેરાઈને વિદ્યાર્થીઓને ફીમાં છૂટ અપાવી. કાયદાઓની સાથે બાબા સાહેબે શું કર્યું? સ્ત્રી શિક્ષણ એટલે કે સ્ત્રીને શિક્ષણ મળે એના માટે પહેલાંના જમાનામાં કે આ દીકરાને બધા ભણાવતા હતા, દીકરીને તો એમ કે સાસરે જ જવાનું છે, એને તો ઘર જ સંભાળવાનું છે, તો એને નહોતા ભણાવતા. તો એના માટે શું કર્યું બાબા સાહેબે? સ્ત્રીઓને ફ્રી શિક્ષણ આપ્યું. એટલે જે પણ સ્ત્રી હોય એને કોઈ જ ફીસ નહીં ભરવાની, ફીસ વગર એને શિક્ષણ આપવાનું સ્ટાર્ટ કર્યું, જેથી કરીને સ્ત્રીઓ ભણતી થાય. છાત્રાલયો બાંધવા માટે વિનામૂલ્યે જગ્યા અપાવી. સ્ત્રીઓને રહેવાની સ્કૂલ જગ્યા, ભણવાની જગ્યા, એ બધું ભણાવવા માટે શું કર્યું? એમને વિનામૂલ્યે એટલે પૈસા વગર બધું અપાવડાયું. નિધિ એકત્ર કરીને ભોજનની વ્યવસ્થા પણ કરાવી. નિધિ એટલે ફાળો. નિધિ એટલે શું થાય? ફાળો.
જે આપણે ઉઘરાવીને બધાને હેલ્પ કરીએ છીએ એને નિધિ કહે છે. એટલું જ નહીં, સ્ત્રીઓને મતદાન કરવાનો અધિકાર મળે એ માટે આગ્રહ સેવનાર પણ બાબા સાહેબ જ હતા. જે અત્યારે સ્ત્રીઓ મતદાન કરે છે એની પહેલ પણ, એનું સ્ટાર્ટિંગ પણ કોણે કરાવ્યું હતું? બાબા સાહેબે જ કરાવ્યું હતું. ડૉક્ટર બાબા સાહેબ પ્રખર દેશભક્ત હતા. કોણ હતું? પ્રખર દેશભક્ત હતા, એટલે ખૂબ જ પ્રખ્યાત દેશભક્ત હતા. આઝાદીના જંગમાં પણ એમને મહત્ત્વની ભૂમિકા ભજવી. ભૂમિકા હતી, ભૂમિકા એટલે પાત્ર, મીન્સ કે એમનું જગ્યા એક. મહાત્મા ગાંધી સાથે પણ એમણે કાર્ય કરેલું. જે મહાત્મા ગાંધીજી છે એમની સાથે પણ એમણે કામ કરેલું છે. એમની સાથે વખતો વખત મતભેદો પડવા છતાં બાપુ પ્રત્યે ડૉક્ટર બાબા સાહેબને સંપૂર્ણ આદર હતો. ઘણીવાર એવું પણ બન્યું કે એકબીજા સાથે એમને મતભેદ પણ થયો. મતભેદ મીન્સ કે બોલાચાલી, કે કોઈ એમના મત સાથે એ એગ્રી નહોતા અને એમના કામ સાથે એ એગ્રી નહોતા, બરાબર. પણ તો પણ એમનો જે આદર હતો બાપુજી ગાંધીજી પ્રત્યે એ એવો ને એવો જ હતો. ડૉક્ટર બાબા સાહેબ કેવળ રાજકીય આઝાદી જ નહોતા ઝંખતા. ખરી આઝાદી તો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક આત્મનિર્ભરતામાં છે. એ શું કહેતા હતા? સાચી આઝાદી શેમાં છે? આર્થિક એટલે ફાઇનાન્શિયલ પોઝિશન સારી થાય, સામાજિકમાં જે બધા દૂષણો છે, જાતિવાદ, બાળ લગ્નો, એ બધા નાબૂદ થાય, અને શૈક્ષણિક એટલે કે બધા જ એક સમાન ભણી શકે અને બધા ભણેલા ગણેલા હશે તો જ દેશ આગળ આવશે. એને એ આઝાદી માનતા હતા. વિચાર પુરુષ ડૉક્ટર બાબા સાહેબના જીવન પર સર્વાધિક પ્રભાવ બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલેનો હતો. એમનો બધો જ પ્રભાવ એ કોના પ્રભાવથી આટલું બધું શીખી શકતા હતા? આ પૂછી શકાશે. તો બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલે. બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબે મૂકનાયક ઉપરાંત બહિષ્કૃત ભારત, જનતા, પ્રબુદ્ધ ભારત જેવા સમાચાર પત્રો પણ ચલાવ્યા. એમને કયા કયા સમાચાર પત્રો ચલાવ્યા? મૂકનાયક તો પહેલાં દર 15 દિવસે આવતું જ. બહિષ્કૃત ભારત, જનતા, પ્રબુદ્ધ ભારત જેવા સમાચાર પત્રો પણ ચલાવ્યા. પોતાના વિચારો એમણે કેટલાક અંગ્રેજી પુસ્તકોમાં પણ પ્રગટ કર્યા. એમણે અંગ્રેજીમાં પણ બુક્સ લખેલી છે, જેમાં ધ પ્રોબ્લેમ ઓફ રૂપી અને બુધ એન્ડ હિઝ ધમ્મ મુખ્ય છે. તેમાં કયા કયા મુખ્ય છે? ધ પ્રોબ્લેમ ઓફ રૂપી અને બુધ એન્ડ હિઝ ધમ્મ મુખ્ય છે. આવા મહાન દેશભક્ત, દલિતો અને વંચિતોના ઉદ્ધારક, ગરીબોના બોલી અને સ્ત્રીઓના પક્ષધર. શું કહેવામાં આવ્યું છે? દલિતો એટલે કે જે નીચી કાસ્ટના લોકોના, અને વંચિતોના ઉદ્ધાર, જેમને કોઈ હક નથી મળતો, બધા હકથી વંચિત છે, એના ઉદ્ધારક એટલે કે એમનો ઉદ્ધાર કરેલો છે, એમને તાર્યા છે. અને ગરીબોના બેલી, ગરીબોને પણ એમને આર્થિક સહાય કરી છે. અને સ્ત્રીઓના પક્ષધર એટલે સ્ત્રીઓનો પક્ષ હંમેશા એમને લીધો છે. પેજ નંબર 79. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું દેહાવસાન એટલે કે અવસાન, મૃત્યુ 6 ડિસેમ્બર 1956 થયું હતું. ક્યારે થયું હતું એમનું મૃત્યુ? 6 ડિસેમ્બર 1956 એટલે 1956. પરંતુ પોતાના મહાન વિચારોથી તેઓ આજે પણ આપણી સાથે છે. અત્યારે પણ તમે જેમ જેમ આગળ સ્ટડી કરશો તેમ તમે એમને ભણવામાં આવશે, એમના વિશે તમારા ભણવામાં આવશે. ભારત માતાના સાચા રત્ન એટલે કે હીરો, આપણા ભારત માતામાં એક રત્ન સમાન છે, હીરા સમાન છે. ઈસવીસન 1990માં આપણા દેશે મરણોત્તર ભારત રત્નના ઇકલાબથી નવાજ્યા હતા. ઇકલાબ એટલે કે માન બતાવવા સરકાર તરફથી અપાતું સન્માન, અને મરણોત્તર એટલે મૃત્યુ પછીનું. એમનું ભલે મૃત્યુ થઈ ગયું, પણ મૃત્યુ પછી પણ એમને એક ટ્રોફી આપવામાં આવી હતી, કે એક ચંદ્રક આવે છે એવો ટ્રોફી સમાન, જે એમને ઇનામ રૂપે આપવામાં આવેલો હતો, એમના માન માટે આપવામાં આવેલો હતો. સરકારે એમને એક સન્માન આપ્યું છે એ ટ્રોફી દ્વારા, બરાબર. તો અને મરણોત્તર એટલે મૃત્યુ પછી. અને એ કયો હતો? એવોર્ડનું નામ શું હતું? ભારત રત્ન. નવાજ્યા એટલે કે એમનું માન કર્યું એ રત્ન આપીને. ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકરને હૃદયપૂર્વક વંદન. આપણે એમને હૃદયથી એટલે કે દિલથી આપણે એમને વંદન કરવા જોઈએ, કારણ કે એમના દ્વારા અત્યારે આપણે અહીં સારા સારા
સારી સારી જે ખરાબ ખરાબ દૂષણો જતા રહ્યા છે અને સારી સારી રીતિમાં આપણે ભણી શકીએ છીએ. આપણે ફિમેલ મેલમાં કોઈ ડિફરન્સ નથી જોવા મળતો, સ્ત્રી પુરુષમાં સ્ત્રીઓને કોઈ ભેદભાવ નથી મળતો, કોઈ જાતિવાદ નથી. એ બધું જ એમને આપણને જે એમના થ્રુ આ બધાનો જે નાશ થયો છે અને આપણને આવી સારી જિંદગી આપી છે, તો આપણે એમને હૃદયપૂર્વક શું કરીએ છીએ? વંદન કરીએ છીએ. અસ્તુ.